અરે બાઈ આવો ઓસીતાનો મને તાવ ક્યાંથી આવ્યો? ઓહો માથું ભારે ભારે થઈ ગયું હે, ટંટિયા દુખે હે, શરીર દુખે હે, હવે છે ને ઈલાજ કરવો. અને હવે ડોસીમાં રાડું પાડે હે. શરદી તો જો થઈ જમ થઈ હે શરદી તો. સેડા રૂગા ફફડે જ રહ્યા. ઈ તો ખબર હતી કે શિયાળો આવશે ને સેડા ફફડવા મંડી જાય. તો શિયાળા પહેલા એમ નહીં કે લે હખેથી જીવવા દઈ. મંડ બેગ દી વધ્યા તા સુખના. દિવાળી પછી તો અમે શિયાળો આવશે તે રહ્યા સેડા ફફડશે જ રહ્યા. થોડાક દી વધ્યા તા ને એમાંય હખ ન કરવા દીધો. જો તો મારા રોયા સેડા તો. ભૂતળી હાલ નાસ્તો કર લઈ. આજે વળી કઈ પાસે દી ઉગ્યો કાલ નાસ્તો કર લઈ. નકર તો કહેશે હાલો નાસ્તો બનાવી દે. ઓહો માથું દુખે હે, કઈ હરખો ભારે થઈ ગયો હે. હવે ડોસી મને બોલાવા જ પડશે. મમ્મીજી મને તો તાવ આવે હે. આવે હે રે કે પછી હું આવું? ઉઠાડ્યા વગર તો આ સસુંદરી હે એવી ને કે ઉઠશે નહીં. સસુંદરો તો તમે હો, એમ નહીં થતું બચારીને તાવ આવે તો હમ ભર લઈ આવું. આ તો બેઠા બેઠા રાડું પાડે. મેં તો કઈ નથી બજારનું ખાધું તો આવો તાવ ક્યાંથી આવી ગયો? મુઈ ભૂતળી હદ કરે હે હદ. હજી સુધી ઉતી હે એમ નહીં થતું નીચે આવું. મેં બધું તૈયાર કરી નાખ્યું, નાસ્તો ને બાસ્તો ને ચાય, તોય ના આવી. હા ને તમારે તો ખાલી રાડું જ પાડવી હે. એમ નહીં થતું હોના જેવી વહુ છે ને તાવ આવી ગયો બચારીને સંભાળ લઈ આવું. અરે બાઈ હે ભૂતળી તને તાવ આવી ગયો હે? અમાર હોના જેવી વહુ ને બચારીને શું થઈ ગયું લે? કોની નજર લાગી ગઈ કોણ જાણે? હમણાં તો શાંતિ જ નહીં. ઘડીક ગેસ થાય ને ઘડીક હરતું ફરતું વાયુ થાય ને ઘડીક તાવ આવી જાય ને. તને શું થાય હેર્યું? મને છે ને તોડ થાય હેરી, શરીર દુખે હે અને તાવે આવે હે ને ચક્કરે આવે હે. તમે ડોક્ટર હો તો કયો કે મને શું થયું હે? અરે બાઈ શરીર તો બહુ ગરમ છે હો ભૂતળી. તીએ ગરમ જ હોય ને, તમારે તો બેઠા બેઠા રાડું પાડવી હે. હું કેતા સસુંદરી ઉઠાડ્યા વગર ઉઠશે નહીં. એમ નહીં થતું બચારીને તાવ આવે હે એટલે બોલાઈ આવું એપલ લઈને. આ તો એપલ બેપલ લીધા વગર દોડ્યા આયા. એક કામ કરી ભૂતળી આપણે બેસે ને હાલ જાતા આવી દવાખાને ને દવા લેતા આવી. મમ્મીજી દવા તો લઈ લો પણ ઇન્જેક્શન નહીં લઉં હો. ઇન્જેક્શન દેતા હશે, હું દેવાય ન દઉં. તમારે હાલ તો તારે ઇન્જેક્શન નહીં લે, ખાલી દવા લેજે, ગોળીઓ લેજે. હા તમે તો અહીંયા મીઠી મીઠી વાતો કરો, પછી હું જઈને કેસો દઈ દો ઇન્જેક્શન. હું તો બચારી ભોરી. આમાં શું હે ખબર છે મમ્મીજી, મારાથી છે ને હુઈ ના ઘા સહન નહીં થતા. હારે હા હવે બોલ બચ્ચન તેમાં જીભડો જ લાંબો છે. હાલ દવા લઈ આવી એટલે મટી જાય ને, નકર પછી હંધુય કામ મારે કરવું પડશે. જુઓ હે ને ડોસીમાં ને તમે કેવા સ્વાર્થી છે. મારે તાવની ચિંતા નથી થતી, એને એમ થાય કામ મારે કરવું પડશે. કેવો અન્યાય થાય જુઓ તો મારે ભેગે. અને મારી યુટ્યુબ ફેમિલી પૂછતી હતી ભૂતળી બેન કેમ છો, મજામાં ને? હવે તમને કહી દઉં કે આમ તો છે ને આટલા દી તો ઘોડા જેવી ફરતી જ તી રહી. આજે જ વળી તાવ આવી ગયો. આ નક્કી છે ને શેનો તાવ આવ્યો ખબર છે? કડવા ચોથનો આવ્યો છે. કોકના હાટું હારી સેહતનો વ્રત રહેવા ગઈ તી ને મારી સેહત બગડી ગઈ લ્યો. હવે આમાં તો ગાડી ક્યાં પાટે ચડાવી તમે જ કયો. અને યુટ્યુબ ફેમિલી તમે કેમ છો, મજામાં છો ને? તમે બરોબર હો એટલે મારે બીજું કઈ ન જોવે. તમે ખુશ, હું એ ખુશ. બાય બાય, જય શ્રી કૃષ્ણ. કોઈને કેજો નહીં હો ને કે મને કડવા ચોથનો તાવ આવી ગયો. મારામાં તો કેટલી અશક્તિ આવી ગઈ છે કે ઉઠીને છે ને મોઢું ધોવાનોય મન નથી થતો. બોલો હાથ ઉપાડવાનોય મન ન થાય. એમ જ મન થાય કે મારા હાથને બાંધીને તિજોરી મૂકી દઉં, હાચવીને પડ્યા હોય. હવે અહીંયા મોઢું ધોઈ નહીં જાય એટલે ઉઠતા હવે ડોક્ટરને બાસ આવે મોઢામાં. અહીં ભલે ને બાસ આવે, મારે શું? હું તો મોઢું ધોવાની જ નથી. જુઓ હું તો ખાલી છે ને એમને એમ બેઠી છું. મમ્મીજીને એમ થાય કે ના મોઢું ધોઈને આવી, બાકી મોઢું તો ધોવું જ નથી. અને ચક્કર એવા આવે જુઓ તો અંધાર આવે છે, હંધુય કારું કારું થઈ ગયું. તમે નથી દેખાતા યુટ્યુબ ફેમિલી? એક તો આ ખદડીના શેડા લોહી પી ગયા હે ને, એક તો જોજો પાછા આ શેડા થયા હે ને ડોક્ટર કેટલી બાટલીઓ લખી દે, જીવ લઈ લેશે મારો. અને અહીંયા ડોસીમાં લુખે લુખી બાટલી પીવરાવે, પાણી ન પીવા દે એના ભેગે. માન દીકરો બે થઈને મારો જીવ લઈ લેશે. એક તો કડવા ચોથનો તાવ આવ્યો અને બીજો મમ્મી જે બાટલીઓ પાય પાણી વગર. એક તો પકડી પકડીને હાલવું પડશે હવે તો ડોસીમાની ઘોડે, નકર ચકની પડી જાય. ચક્કર એવા આવે. ઓહો માથું દુખે હે, ચક્કર આવે હર બાઈ. અને એક તો આ શેડા લોહી પી ગયા હે. આ શેડા ઊંચા કરીને શેડા કાઢી કાઢીને મારું નાક આખું હુજી ગયું.
અને તાવના વાહરા તો હાલ્યા ને કઈ તમે ધ્યાન રાખજો ચેતીને રેજો ને તાવના બહુ વાહરા હાલે હેરા આટલા દી તો અસલ ઘોડા જેવી ફરતી હતી કોકને વેચી આમ એવી હતી ઘોડા જેવી ને હવે જુઓ તો તાવ આવી ગયો મરલિયા જેવી થઈ ગઈ હું હવે જાવું હે ડાક્ટરે પૂતળાને ભેગો લઈને જવું પડશે ખબર પડે ને એના લીધે તાવ આવ્યો કડવા ચોથનો તાવ આ છોકરીઓ બચારી કોકના હાટું વ્રત રહી રહીને જ મરી જાહે જુઓ પેલા ઘરવાળો મળ્યો ન હોય એટલે હારો વર મળે એના હાટું ગોરમાના ને ફૂલકાજરીના ને જયા પાર્વતીના વ્રત રહેશે અને પછી મળી જાય એટલે કડવા ચોથના વ્રત રહે કે લાંબુ આયુષ્ય થાય ભલે ને વાહે ઘરમાં તો આખો દિવસ વેળ જ આવતી હોય બીજું કઈ નહીં આ તો મારું સ્વાસ્થ્ય બગડી ગયું ને એટલે મને એમ થાય આ સેડાએ તો લોહી પીધું ને કઈ અને ફટાકડામાં સેડા આવે ખબર છે એ તો મને બહુ વાલા પણ આ સેડા તો જમ થયાશે જમ ક્યાં ધોડે જાવ છો એકલા એકલા તમને તાવ આવે છે કે મને આવે હે મોર ને મોર હંધાઈમાં મોર જાણે રહી ગયા દિવાળીની સફાઈ કરવા મોર ને મોર રહેતા હો તો ત્યાં તો વાહન વાહે રહેશે તું દવાખાને આવી છે તને તાવ આવે હે કે નહીં આવતો ઉતરી ગયો લાગે અરે બાઈ માથું દુખે હે ઓહો ત્યાં શું બંગો દેહરી મોર ને મોર હું તો એમ કહું કે મને ચક્કર આવે ને તો તમે પાછળ રહો હું ચકની પડી ના જાઉં પાછા ફેર બહુ આવે અને સેડાય બહુ ફફડે હે ચકના સેડા લડી જાય તો રહી ગઈ ને કહું ડોક્ટર સાહેબ જરીક જોઈ દે તો શું થાય હે આને શું થાય છે બેન મને છે ને ચક્કર બહુ આવે અને શરીરે બહુ દુખે હે એમ નહીં આવો તાવ આવ્યો શેમાંથી ડોક્ટર સાહેબ આ તો કડવા ચોથનો તાવ આવ્યો છે ઈ રહી ને ન રહી ઈ રહી ને હંધુય પછી જ થયું નકર કડવા ચોથનો વ્રતે ચરી હતી આખો દી ખાવાનું ઢટછેડતી હતી ને પાછી હવે આવીને મારું નામ દેશે બહુ તાવ આવે ડોક્ટર સાહેબ મોઢું ખુલો બેન હા મોઢું તો હારામ હારું ખુલ્યું લે મેં કીધું અમે પાણીપુરીની પ્લેટ આવશે ને ત્યાં જ ખુલશે પણ આ તો એમને મેં ખુલી ગયું બેન શરદી ઉધરસ કઈ છે હવે ડોક્ટર સાહેબ સેડા બહુ આવે હવે એમ જ ખાલી ખોટા સેડા ફફડાવાની જરૂર આવે વારી રહી ઊભી ઊભી સેડા સુડસુડ સુડસુડ કરે જ છે અખણી ની રહે ને ખબર જ છે ડોક્ટર સાહેબ ને સેડા થાય તો હંધાઈ કેમ કરે હાલો તો બેન કઈ વાંધો નહીં આ હંધો મટી જાય હું તમને છે ને દવા લખી દઉં હું તમે ખાઈ લેજો હવે દવા ખાઈ લેજે હંધાઈમાં મોર ને મોર આવશો દવા ખાવામાં મોર જ રહેજો તમે મૂંગી બેઠી રહે હે ડોક્ટર સાહેબ આ કડવા ચોથના વ્રતમાંથી તાવ આવ્યો તો હવે એવું હોઈ શકે કે મને કડવા ચોથના વ્રતની એલર્જી છે હા બેન તમને છે ને કડવા ચોથના વ્રતની એલર્જી છે રે જશે નકા આખો દી ઢચેડતી જોય પાછી તો રાડું દે કડવા ચોથનો વ્રત ને કડવા ચોથનો વ્રત ચંદર દેખાય એના પેલા તો કિલો એક કેલા ઢચેડી ગઈ હતી હાલો તો બેન હું તમને છે ને દવા લખી દઉં હું એ તમે લઈ લેજો એટલે તો તમને હા બરોબર થઈ જાય એ હા ડોક્ટર સાહેબ થેન્ક યુ અને ડોક્ટર સાહેબ ખાવામાં બીજું કઈ નહીં શાહ નહીં ખાવાની બીજું બધું ખાવાનું શાહ વગર તો એકે દીએ નહીં હાલે 3 ગ્લાસ ઢચેડી જાય પછી વરી મારું નામ દેશે કડવા ચોથનો વ્રત રહીને તાવ આવ્યો ભલે ને કડવા ચોથનો વ્રત તો કર્યો ન હોય શેડારી આવીને તેરવાની ખાલી ખોટા સેડા જ ફફડાવે હેરી આહન ધોઈ તો દિવાળીની સફાઈ મારા પાસે કરાવી હોય એવું લાગે મહારાણી તમે છે ને થોડીક વાર તમારો જીભડો મોઢામાં રાખીને મૂંગર્યો તમે બોલ કરો ને તે મને માથું ચડે હે શેડારી નક્કી થી તો દિવાળીને પાડવાની દી તો ઘોડા જેવી ધોળસેરી અને જ્યારે સફાઈ કરવાની હોય ત્યાં શેડા ફળફળે ને માથું દુખે ને તાવ આવે ને કર નાખજો સફાઈ વાયડે કરો છો બહુ તમે કેમ છો મજામાં ને પેલા તો હું તમારે જેમ જ હતી ઘોડા જેવી એ તો હવે તાવ આવ્યો આ કડવા ચોથનું વ્રત રહી ને ન રહી કોકની સેહત હાટું રેવા ગઈ તી ને લ્યો પોતાને થે થજીયો પાછું તો કઈ કદર જ નથી જુઓ તો આ છોકરીઓને બચારીઓને તો આમને એમ જ જીવ નિહરી જાય કોકના હાટું કરવા મન ઘડી કોના હાટું વ્રત રહે ઘડી કોના હાટું રહે ને ભગવાને આપણને પૃથ્વી ઉપર જ એટલે મૂક્યા હે કે જાઓ તમે વ્રત જ રહેજો કોકના હાટું ત્યાં તો અહીંયાનું આટલું લાંબુ આયુષ્ય હોય હે નકર તો વહેલા હંધાય ભગવાનના ઘરે પોગી ગયા હોય હાલો તો તમે હંધાય છે ને ખુશ રહેજો મોજમાં રહેજો અને રષ્ટપુષ્ટ રહેજો ને મોજ કરો જિંદગી મળી હે ને તે જીવી લ્યો અને દિવાળીની પાડવાની કાળી ચૌદસની ધનતેરસની હંધાઈને હાર્દિક શુભકામના ભલે હો ને સીતારામ
વાત કહેવાની રહી ગઈ, કડવા ચોથનો તાવ આવ્યો છે ને કોઈને કેજો નહીં હો ને.